નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. ફરી વખત મિત્રો, રાષ્ટ્રપતિ પાર્ટ 2 ખાખી એક સ્વપ્ન અંતર્ગત ભાગ બીજાની અંદર મળવાનું થયું. તેના અંતર્ગત મિત્રો યાદ અપાવી દઉં, છેલ્લી વખતે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીથી મુદ્દો છે તે આગળ વધારવાનો બાકી રાખ્યો હતો. યાદ કરાવી દઉં મિત્રો, અનુચ્છેદ નંબર 54 અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણી, ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો સૌથી પહેલા મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવારી, રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત, આ તે બધું જ આપણે પાર્ટ 1 માં જોઈ ગયા હતા, રાઈટ. આગળ અત્યારે હાલ આપણે અનુચ્છેદ 54 અંતર્ગત સૌપ્રથમ આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી, તેના અંતર્ગત આપણે રાષ્ટ્રપતિનું કહેવાય કે મતદાર મંડળ, કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ મત નાખી શકે, બરાબર, તે વાતને જોઈએ. મિત્રો 54 અંતર્ગત આર્ટિકલ 54 અનુચ્છેદ 54 અંતર્ગત વાત તમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની કરું. તેમાં સૌપ્રથમ વાત છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજે કોણ, બરાબર, યોજે કોણ, આયોજન કોણ કરે, તો કે ભારતનું ચૂંટણી પંચ. મિત્રો યાદ રાખજો, ભારતનું ચૂંટણી પંચ રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે. પછીની વાત મિત્રો યાદ રાખવાની કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે તેની અંદર મતદાર મંડળ કોણ મત નાખી શકે, બરાબર, કોણ મત નાખી શકે, આ પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય. તો રાષ્ટ્રપતિની ચૂંટણી અંતર્ગત હું કે તમે મત નાખી શકતા નથી, યાની કે લોકો એટલે કે નાગરિક દરેક મત નાખતા નથી, ચૂંટણીમાં ભાગ લેતા નથી. તો પ્રશ્ન થાય તો કોણ ભાગ લઈએ, બરાબર, તે વાત કરી છે અનુચ્છેદ 54 માં, બરાબર. હવે વાત ઈ કરી દઉં કે ભાઈ નાગરિક અથવા તો લોકો ચૂંટણીમાં ભાગ લેતા નથી રાષ્ટ્રપતિની, તો પ્રત્યક્ષ ચૂંટણી કહેવાતી નથી, પણ પરોક્ષ પ્રકારની ચૂંટણી કહી શકીએ, પરોક્ષ પ્રકારની ચૂંટણી કહી શકીએ, બરાબર. યાને કે ઇનડાયરેક્ટલી જે છે તે ઇલેક્શન થાય છે, રાષ્ટ્રપતિ ચૂંટાય છે. ઇનડાયરેક્ટલી કેવી રીતના, તો કે ભાઈ સૌપ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા હોય તો કોણ છે, તો કે ભાઈ લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા ઉમેદવારો, બરાબર, આ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા ઉમેદવારો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે. મિત્રો યાદ કરાવી દઉં, અહીંયા રાજ્યસભાના જે 12 સભ્યો, અનુચ્છેદ 80 અંતર્ગત 12 સભ્યો છે તે રાષ્ટ્રપતિ નિમે છે, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવાના ક્ષેત્રે જે આગળ પડતા હોય તે લોકોને સીધા, બરાબર, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, ચૂંટણી દ્વારા આવતા નથી. તો આવા સભ્યો જે છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી અંતર્ગત ભાગ લેતા નથી, બરાબર. એટલા માટે થઈને અહીંયા મિત્રો ભાર અપાવીએ છીએ, ચૂંટાયેલા ઉમેદવારો જ ભાગ લે છે, બરાબર, બંને ગૃહના. તે સિવાય લોકસભાના ગૃહની અંદર એંગ્લો ઇન્ડિયન જેને કહેવાય, જે બે સભ્યો હોય છે તે પણ ભાગ લેતા નથી. આને પણ રાષ્ટ્રપતિ છે તે નિમણૂક કરતા હોય છે, સીધા રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ નિમણૂક કરતા હોય છે. મિત્રો યાદ કરાવી દઉં, 104મો બંધારણીય સુધારો, બરાબર, એના દ્વારા હવે પછી એંગ્લો ઇન્ડિયન જે કહેવાય તે સભ્ય, એના માટેની સીટ, બરાબર, લોકસભાની અંદર અનુચ્છેદ નંબર 331 અંતર્ગત જે વાત થયેલી છે તે જાન્યુઆરી 2020 થી
અહીંયા આને રદ કરેલ છે. એટલે હવે પછી આનું પ્રતિનિધિત્વ કોઈ કરતું નથી. સેમ વસ્તુ તમને કહી દઉં મિત્રો, એંગ્લો ઇન્ડિયનની એક સીટ જે હોય, એક સભ્ય છે તેને રાજ્યપાલ નિમણૂક કરે છે રાજ્યની વિધાનસભામાં. ગવર્નર નિમણૂક કરે છે રાજ્યની વિધાનસભામાં, બરાબર, એક સભ્ય. તો તેમને પણ જોગવાઈ આવતી હતી અનુચ્છેદ નંબર 333 અંતર્ગત. તો આ પણ રદ કરેલું છે 104મો બંધારણીય સુધારાથી. અહીંયા આ સીટ રદ કરેલી છે. પણ મિત્રો વાત એ કરવાની કે અહીંયા પણ આ લોકો છે તે ચૂંટાઈને આવતા નહોતા, એટલા માટે સભ્ય જે કહેવાય એંગ્લો ઇન્ડિયન અહીંયા ભાગ લેતો નહોતો. યાદ રાખવાનું છે તમારે મિત્રો, લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલ ઉમેદવારો માત્ર ભાગ લે. એક જ લીટીનો કાર્યક્રમ. આગળ બીજું કોણ ભાગ લે? બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણી અને એના અંતર્ગત મતદાર મંડળની વાત થતી રહેલી છે. તેમાં મિત્રો એક વાત કરી આપણે. બીજી વાત, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ઉમેદવારો, બરાબર, આ પણ ભાગ લેશે. આગળ હું તમને વાત કરું કે ભાઈ દિલ્હી, પોંડિચેરી, આ જે કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે તેમાં પણ વિધાનસભા રહેલી છે. તો તેના પણ ચૂંટાયેલા ઉમેદવારો ભાગ લેશે. ઉમેદવારો છે તે પોતે ભાગ લેશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. બીજી એક વાત કરી દઉં મિત્રો, હજી જમ્મુ કાશ્મીર જે છે તે પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે, પણ હાલ ત્યાં વિધાનસભા છે નહીં, બરાબર. તો વિધાનસભા જ્યારે આવશે ત્યારે પણ એના ચૂંટાયેલા ઉમેદવારો ભાગ લઈ શકે, બરાબર છે. હાલ અહીંયા દિલ્હી, પોંડિચેરીના વિધાનસભ્યો ભાગ લે છે, બરાબર. તો આટલા લોકો જે છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. બીજી વાત એ કરી દઉં કે મિત્રો આ જે છે ચૂંટણી તે અહીંયા સીધા નાગરિક ચૂંટણીમાં ભાગ લેતા નથી, એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી નથી, પરોક્ષ ચૂંટણી છે. આગળ કીધું તેમ ભારતની અંદર ભારતનું ચૂંટણી પંચ છે તે તો કે અહીંયા આયોજન કરે છે, રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે. બીજી વાત, આનુપાતિક પ્રતિનિધિત્વ મિત્રો વાત કરી દઉં. અનુચ્છેદ નંબર 55માં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની વાત કરેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની વાત કરેલી છે. આગળ મિત્રો આપણે 54 ની અંતર્ગત જોઈ લીધું, રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી, એની અંતર્ગત એનું મતદાર મંડળ, બરાબર. તે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા 55માં વાત કરી. મિત્રો હજી યાદ કરાવી દઉં, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો ભાગ લે છે, વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. આગળની વાત કરું કે માની લો કે ભાઈ કોઈ રાજ્યની વિધાનસભાનું વિસર્જન થયેલું છે, ભંગ થયેલી છે, તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી છે તેને અટકાવી શકાતી નથી, પડકારી શકાતી નથી કે ભાઈ અમે આ રાજ્યની વિધાનસભા સભ્ય વિધાનસભા ભંગ છે એટલા માટે થઈ અને ચૂંટણીમાં ભાગ લીધો નથી, એટલે આ ચૂંટણીને અમે પડકારીએ છીએ, માન્ય નથી રાખતા. આવું જે છે તે માન્ય રહેતું નથી. અનુચ્છેદ 54માં આવી વાત કરેલી છે, બરોબર છે. એટલા માટે થઈ અને 54 પછી ભણીએ અનુચ્છેદ 55 ની અંદર ચૂંટણી પ્રક્રિયા, બરાબર. એની અંતર્ગત કહેવાય કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે તે આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલીથી થાય છે, બરાબર. સમતુલ્યતાનો સિદ્ધાંત જેને કહેવાય, આનુપાતિક પ્રતિનિધિત્વ, સમતુલ્યતાનો સિદ્ધાંત જેને કહેવાય, પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન, બરાબર, તેના અંતર્ગત ચૂંટણી થાય છે. પછીની વાત જે છે તેમાં
આવું શા માટે? તો કે ભાઈ દરેક રાજ્યની વસ્તી છે એના પ્રમાણે સીટ જે છે તે અલગ અલગ છે, તેને સમતુલ્યતાના સિદ્ધાંત સાથે એટલે કે પ્રપોર્શન રેશિયો સમાન રાખવા માટે થઈને આ પદ્ધતિ નક્કી કરેલી છે. બરોબર છે. અને આગળ વાત કરું તો સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, બરાબર, એને કહેવાય ક્રમિક મત પદ્ધતિ. અને ગુપ્ત મતદાનથી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મિત્રો હજી સમજાનો હોય તો કહી દઉં કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી કહેવાય કે ભાગ કોણ લે? સાદી ભાષામાં સંસદ સભ્યો લઈ ચૂંટાયેલા. હા, સંસદ સભ્યો ચૂંટાયેલા ભાગ લે તો કે હા. ઓકે, હવે સાદી ભાષામાં જે વાત કરી પદ્ધતિની તે સમજાણી નહીં, પણ મત કેમ નાખવાનો આવો પ્રશ્ન થાય તો ભાઈ સંસદ સભ્યો મત કેવી રીતના નાખે? તો કે ભાઈ એને બેલેટ પેપર આપવામાં આવે. ઈવીએમ નો ઉપયોગ થતો નથી, બેલેટ પેપર આપવામાં આવે. બીજી વાત, વિધાનસભાના સભ્યો ઈ પણ કેવા? ચૂંટાયેલા, એને પણ બેલેટ પેપર આપવામાં આવે. બરાબર. અહીંયા પણ મિત્રો કોડિંગ છે કે સંસદ સભ્યો જે છે એને મતદાન માટે થઈને જે બેલેટ પેપર આપવામાં આવે તે પિંક કહેવાય, ગ્રીન કલરનું હોય છે, અને અહીંયા જે આ લોકોને આપવામાં આવે છે તે પિંક કલરનું હોય છે. મિત્રો બીજું કાંઈ નહીં, પણ આ જે બેલેટ પેપર છે તે આવી રીતે આપેલું હોય. એમાં ચૂંટણીની અંદર ઉમેદવારોના નામ, બરાબર, અને બીજી કોલમની અંદર એનો પ્રેફરન્સ નાખવાનો હોય છે કે મારે ક, ખ, ગ, ઘ જે ઉમેદવાર ઉભા તેમાં મારે કોને પહેલો પ્રેફરન્સ? તો કે મારે ખ ને, પછી તો કે મારે ગ ને, પછી ક નંબરને મારે ત્રીજો પ્રેફરન્સ. આવી રીતે પ્રેફરન્સ આપવાનો હોય છે. આવી રીતનું બેલેટ પેપર તેની સમક્ષ આપવામાં આવે, આની અંદર પ્રેફરન્સ લખે અને પછી આવી રીતે મત જે છે એની ગણના થાય પ્રેફરન્સ પ્રમાણે. રાઈટ. તો આવું જે મતદાન છે તે સંસદની અંદર, સંસદના ગૃહનું, બરાબર, એટલે કે સંસદ સભ્યો ત્યાં દિલ્હીમાં સંસદ સભા કહેવાય ગૃહની અંદર મતદાન કરશે, અને અહીંયા જે કહેવાય દરેક રાજ્યની વિધાનસભા અને ગૃહની અંદર વિધાનસભ્યો મત આપશે. બરાબર. આ રીતના ચૂંટણી છે પ્રક્રિયા પૂરી થાય. હવે વાત મિત્રો તે કરી લઈએ કે અહીંયા ચૂંટણીની અંદર મતની જે ગણના થાય તે કેવી રીતના થાય? તો કે ભાઈ એના માટે થઈને કુલ મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે. તેમાં વિધાનસભાના સભ્યનું મતનું મૂલ્ય અને સંસદ સભ્યના મતનું મૂલ્ય, આવી રીતના બે મતના મૂલ્યો મેળવવામાં આવે અને પછી એનો ટોટલ કરવામાં આવે. આવી રીતના કુલ માન્ય મતો છે તે ગણવામાં આવે. તેના અંતર્ગત એક વિધાનસભાના સભ્યનું મત મૂલ્ય જે છે તે કેવી રીતે ગણવામાં આવે? તો કે ભાઈ સંબંધિત રાજ્યની કુલ જનસંખ્યા એના ભાગ્યા સંબંધિત રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો. બરાબર. અહીંયા કહેવાય કે આનો આંકડો જે છે તે મોટો આવે, વસ્તી મોટી હોય, સભ્યો ઓછા હોય, એટલા માટે તેને આંકડો નાનો કરવા માટે ડિવાઇડેડ બાય 1000 એટલે કે 1000. આ રીતે એક વિધાનસભાના સભ્યનું મતનું મૂલ્ય મેળવવામાં આવે છે. એવું કલમ 55 અંતર્ગત 2 ઓફ એ અંતર્ગત વાત કરેલી છે. તેવી જ રીતના મિત્રો એક સંસદ સભ્યના મતનું મૂલ્ય પણ ગણતરી કરવામાં આવે. તે કેવી રીતે? તો કે ભાઈ બધા જ રાજ્યોના ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોના મતોનો સરવાળો એના ભાગ્યા સંસદના બંને સદનો એટલે કે ગૃહ એના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. બરાબર. અહીંયા લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા, બરાબર, એને બધા જ રાજ્યોની ચૂંટાયેલા વિધાનસભાના મતોના સરવાળો એના વડે ભાંગવામાં આવે છે. એટલે કલમ 55 ઓફ 2 ઓફ સી અંતર્ગત આ વાત કરેલી છે. અહીંયા મિત્રો કુલ મતો જે છે એનો સરવાળો બંનેનો થતાં અહીંયા ટોટલ સરવાળો છે તેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંતર્ગત ઉમેદવારે કુલ માન્ય મતોના 50% વધારે કાયદેસરના મત લેવા પડે છે. બરાબર છે. તો આવી રીતના જે બહુમત આવે છે તે રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર જાહેર થાય છે, વિજેતા ઉમેદવાર જાહેર થાય છે. આ જે મિત્રો વાત કરી તે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વાત હતી.
યાદ રાખજો, બરાબર. હવે વાત કરીએ રાષ્ટ્રપતિના પદ માટે થઈ અને શપથ અથવા તો પ્રતિજ્ઞા, બરાબર. તો ભાઈ રાષ્ટ્રપતિ જે છે એના શપથ અથવા તો પ્રતિજ્ઞાની અંદર વાત અનુચ્છેદ 60 એના અંતર્ગત વાત કરે છે કે ભાઈ રાષ્ટ્રપતિએ શપથ જે છે તે કોણ લેવડાવે છે. પ્રશ્ન મિત્રો એ થાય કે રાષ્ટ્રપતિ તો ખુદ પ્રથમ ભારતનો નાગરિક કહેવાય, તો આને કોણ શપથ લેવડાવે, બરાબર. તો મિત્રો અહીંયા રાષ્ટ્રપતિને શપથ એટલે કે ઓથ તે સુપ્રીમ કોર્ટના એટલે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે છે તે શપથ લેવડાવતા હોય છે. માની લો કે મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર છે, તો પછી ગેરહાજરીમાં અન્ય ન્યાયાધીશ જે છે તે શપથ લેવડાવતા હોય છે, બરાબર. હવે મિત્રો હજી એક યાદ કરાવી દઉં, આ શપથ અથવા તો ઓથ, બરાબર, અથવા તો પ્રતિજ્ઞા, એના જે નમૂના છે તે આપણી બંધારણની અનુસૂચિ 3 માં આપેલા છે. એટલે કે અનુસૂચિ 3 મુજબ ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા તરીકે શપથ લે છે. કોના દ્વારા? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા, રાઈટ. હવે વાત એ આવે કે તે નમૂનો જો હોય તો શપથનો, આ રહ્યો રાષ્ટ્રપતિ આ મુજબ શપથ લેશે, બરાબર. મિત્રો આગળ યુપીએસસી ના એક પેપરની અંદર આ રીતનો એક નમૂનો પણ પૂછાયેલ છે પ્રિલિમ્સમાં, બરાબર. એટલે અત્યારે રાષ્ટ્રપતિના શપથ માટેનો નમૂનો અત્યારે તમારી સમક્ષ મૂકી દીધો, બરાબર. એટલે આ પદ અને ગોપનીયતાના શપથ આ પ્રમાણે રાષ્ટ્રપતિ લે છે, રાઈટ. આગળની વાત કરીએ રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થા, બરાબર, સેલેરીઝ એન્ડ અલાઉન્સીસ. મિત્રો રાષ્ટ્રપતિ છે તેને અનુચ્છેદ 59 ની અંદર પગાર ભથ્થાની વાત કરી છે બંધારણની બીજી અનુસૂચિ પ્રમાણે, બરાબર. બીજી અનુસૂચિ જે છે તેની અંદર બધા જ ના પગાર ભથ્થા સેલેરીઝ લખી, બરાબર, હોદ્દાધારીની. તો એના મુજબ સંસદ કાયદાથી નક્કી કરે તે રીતે પગાર ભથ્થાઓ મળે છે, બરાબર, રાષ્ટ્રપતિને. બીજી વાત મિત્રો એ કરું કે રાષ્ટ્રપતિનો પગાર છે તે ભારતની સંચિત નિધિમાંથી થાય છે. આ મિત્રો યાદ રાખજો, ભારતની સંચિત નિધિ એટલે કે સ્થાયી ભંડોળ અથવા તો એકત્રિત ફંડ, બરાબર, એકત્રિત ફંડ એમાંથી આપવામાં આવે છે. અનુચ્છેદ 266 ની અંતર્ગત આ વાત કરેલી છે. આર્ટિકલ 266 ઓફ 1 ની અંદર આ વાત કરેલી છે, બરાબર. કોઈ પણ ભારતના મોટા હોદ્દેધારી જે છે તેને સ્થાયી ભંડોળમાંથી તેની સેલરી આપવામાં આવતી હોય છે. મિત્રો આ યાદ રાખજો. પગાર ભથ્થાની વાત થઈ ગઈ, શપથની વાત થઈ ગઈ. પછી વાત આવે રાષ્ટ્રપતિનો કાર્યકાળ, ડ્યુરેશન. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલી, બરાબર. તો રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત જે છે તે અનુચ્છેદ 56 ની અંતર્ગત વાત કરે તે પ્રમાણે 5 વર્ષનો કાર્યકાળ રહે છે, 5 વર્ષનો કાર્યકાળ રહે છે. પણ મિત્રો યાદ કરાવી દઉં કે આ 5 વર્ષ ગણવા ક્યારથી? તો કે ભાઈ જે દિવસે હોદ્દાના શપથ લે તે તારીખથી એના કાર્યકાળની શરૂઆત થઈ જાય, ઓફિસ સંભાળી કહેવાય, બરાબર. એટલે રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો જે હોદ્દાની તારીખ કહેવાય શપથ લે ત્યારથી. બીજી વાત, રાષ્ટ્રપતિ જે છે તે પોતાનું રાજીનામું જે છે તે ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. મિત્રો યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું સોંપે છે. મિત્રો અહીંયા હજી વાત આગળ કરું એ પહેલા તમને યાદ કરાવી દઉં, પરીક્ષાની અંદર જે પેટર્ન હાલ ટ્રેન્ડ જોવા મળે છે એના મુજબ તમને અલગ અલગ હોદ્દા જે છે, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, સંસદ સભ્ય હોય, રાજ્યપાલ હોય, કોઈ પણ આવા જે હોદ્દેધારી છે તેની લાયકાત ખબર હોવી જોઈએ બધાયની. તે શપથ પોતાને કોણ લેવડાવે છે તે યાદ હોવું જોઈએ બધાયને. બાકીની વાત જે છે તે રાજીનામું કોને આપે છે, આ બધી વાત, કોણ કોને રાજીનામું, કોણ કોને શપથ લેવડાવે, બરાબર, આ બધી વાતો તમારે યાદ હોવી જોઈએ. એને એનાલિટિકલ એટલે કે વિધાન જે કહેવાય તેના પ્રમાણે ગોઠવીને પરીક્ષાના પ્રશ્નો લાંબી જે પદ્ધતિ કહેવાય એ પ્રમાણે પણ ગોઠવે છે,
બરાબર. તો એના માટે થઈ અને આ બધો જ ડેટા જે છે તમને એકી સાથે યાદ હોય તો તમે પ્રશ્નનું સોલ્યુશન ઝડપથી કરી શકો, બરાબર. એલિમિનેટ પણ ઝડપથી કરી શકો. આ કહેવાય એક્ઝિક્યુશન, બરાબર. તો આ જે મેથડ છે તે તમે વિકસાવજો, બરાબર. આ મેથડ તમે વિકસાવજો જેથી કરીને પેપર જે છે તે ટાઈમમાં પૂરું થાય, એક્યુરેસી વધે. પેપરને કહેવાય કે નેચર આપણને અઘરો લાગતો હોય, પ્રશ્ન વાંચવો લાંબો લાગતો હોય, તેની પણ કહેવાય કે પ્રેક્ટિસ પડે. અહીંયા મિત્રો મુદ્દા ઉપર આગળ વધીએ. રાષ્ટ્રપતિ છે તે રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. પોતાની સહીથી લખાણ કરી અને સહી દ્વારા પોતાનું રાજીનામું છે ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. મિત્રો યાદ કરાવી દઉં, ઉપરાષ્ટ્રપતિને આ રાજીનામાની જાણ થતાં તુરંત જ પોતે લોકસભાના અધ્યક્ષને આની જાણ કરે છે. લોકસભાના અધ્યક્ષને તરત જ આની જાણ કરે છે, બરાબર છે. ઉપરાષ્ટ્રપતિ, રાઈટ. તો અહીંયા જે છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ અને રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત, બરાબર. રાષ્ટ્રપતિના હોદ્દા માટે થઈને ચૂંટવા માટેની લાયકાતો, શરતો, આ તે બધું આપણે જોઈ ગયા. પછીની વાત છે રાષ્ટ્રપતિના હોદ્દા માટે થઈ અને રાષ્ટ્રપતિના હોદ્દા માટે થઈ અને રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે, બરાબર. તે અંગેની કેટલી કહેવાય કે પોસિબિલિટીઝ છે? તો કે એક તો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હોય તો રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે. રાષ્ટ્રપતિ પોતે જ રાજીનામું આપે, બરાબર, તો હોદ્દો ખાલી પડે. અથવા તો માની લો કે મહાભિયોગની પ્રક્રિયા કે જે બંધારણનું અતિક્રમણ કરે, વાયોલેશન કરે, તો ખુદ રાષ્ટ્રપતિને હટાવવા પડે. તો ત્યારે કહેવાય કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે. અને માની લો કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય અચાનક, તો હોદ્દો ખાલી પડે, બરાબર. આટલી જે પોસિબિલિટી શક્યતાઓ છે તેના અંતર્ગત રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે. મિત્રો મૃત્યુની પરિસ્થિતિ થાય અથવા તો અચાનક એવી પરિસ્થિતિ બને ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે છે તે તો કે ફરજ રાષ્ટ્રપતિની બજાવતા હોય છે. મિત્રો યાદ રાખજો, કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ આવા કિસ્સાઓમાં રાષ્ટ્રપતિની ફરજ બજાવતા હોય છે. માની લો કે અહીંયા રાષ્ટ્રપતિ જે છે અને ઉપરાષ્ટ્રપતિ જે છે તે બંને હાજર ન હોય તો પણ ફરજ બનાવશે. તો કે ભાઈ તો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે તે ફરજ બજાવશે. બીજી વાત એ કરી દઉં કે જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ જે છે તે 6 મહિનાની અંદર ફરી વખત નવા રાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો ભોગવશે, બરાબર. એટલે 6 મહિનામાં ચૂંટણી કરી લેવી જરૂરિયાત છે. બીજી વાત કરી દઉં, ભારતની અંદર રાષ્ટ્રપતિના હોદ્દા માટેની પુનઃ ચૂંટાવા માટેની વિધિ, પુનઃ ચૂંટાવા માટેની લાયકાત શું છે? પુનઃ ચૂંટાવા માટે તમને કહી દઉં કે રાષ્ટ્રપતિ જે છે ભારતના બંધારણ અંતર્ગત રાષ્ટ્રપતિ એક ટર્મ પૂરી કરી લે પછી બીજી ટર્મ માટે પણ પોતે રાષ્ટ્રપતિની ઉમેદવારી કરી શકે, ત્રીજી ટર્મ માટે પણ ઉમેદવારી કરી શકે. કહેવાનો મતલબ એ છે કે કોઈ મર્યાદા છે નહીં, બરાબર. ગમે તેટલી વાર ચૂંટણીમાં ભાગ લઈ શકે, પુનઃ ચૂંટાઈને રાષ્ટ્રપતિ પદ ધારણ કરી શકે. તો મિત્રો અહીંયા સુધી આજની ચર્ચા છે તેને રાખીએ, આજની ચર્ચાને વિરામ આપીએ. ફરી વખત રાષ્ટ્રપતિના જ એક નવા ભાગ સાથે રાષ્ટ્રપતિની સત્તાઓ, રાષ્ટ્રપતિની જે કહેવાય ચૂંટણી બાબતેની ગેરલાયકાતો, ચૂંટણી બાબતેના વિવાદો અને રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા, ઇમ્પીચમેન્ટની પ્રોસેસ સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.